દુનિયાભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ જેના કારણે અત્યારે હાહાકાર મચી ગયો છે। વિશ્વના 23 દેશોમાં નોંધાયા નવા વેરિયન્ટના કેસ। સિકાડા BA.3.2 નામનો આ નવો વેરિયન્ટ સામે આવ્યો છે। IMA દ્વારા લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપવામાં આવી છે। લક્ષણો દેખાય તો જીનોમ સિક્વન્સિંગ કરાવવાની પણ ભલામણ કરવામાં આવી રહી છે। સામાન્ય લક્ષણો દેખાય પણ તુરંત ટેસ્ટ કરાવો તેવું સલાહ આપવામાં આવી છે। માસ્ક અને સ્વચ્છતા જાળવવા ડોક્ટરે અપીલ કરી છે। સરકાર અને આરોગ્ય તંત્રની સ્થિતિ પર કડક નજર છે। लगभग 23 જેટલા દેશોમાં અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સના 29 સ્ટેટની અંદર કોરોનાનો એક નવો વેરિયન્ટ દેખાયો છે અને WHO કાલે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્લેર કર્યો છે અને વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે અને આ બીજું કંઈ નહીં પણ ઓમિક્રોનનો એક સબ વેરિયન્ટ જ છે અને લક્ષણોમાં તો જે જૂના હતા એ જ પ્રમાણે ગળામાં ખરાશ આવી, ખાંસી થવી, શરદી થવી, તાવ આવવો, શરીરનો દુખાવો થવો, મેઇનલી આ જ લક્ષણો છે કારણ કે આ શ્વસનતંત્રનો વાયરસ છે અને એનો જ એક વેરિયન્ટ છે। ભારતમાં હજુ કોઈ કેસ ખાસ દેખાયા નથી અને પરિસ્થિતિ એકંદરે કંટ્રોલ હેઠળ છે। બીજું ખાસ આમાં એક વસ્તુ જાણવા જેવી એ છે કે આમાં કોઈ ગંભીર રીતે કોઈ રોગ કરતો નથી। ચોક્કસથી લોકોને ઇન્ફેક્શન થાય છે અને સાધારણ ઇન્ફેક્શન થતું હોવાથી એ મટી પણ જાય છે। હા, આપણે ખાસ તકેદારીમાં એવું છે કે સરકારની જવાબદારી આવે છે કે આવા કોઈ પોઝિટિવ કેસો આવે તો એનું જીનોમિક સિક્વન્સિંગ કરવું જોઈએ જેથી ખબર પડે કે કયો નવો વેરિયન્ટ આવ્યો છે। બીજું જરૂર પડે અને કેસીસ દેખાય તો એન્ટીબોડીનો સર્વેલન્સ કરવો જોઈએ કે આપણને જે ઇમ્યુનિટી મળેલી છે, જે વેક્સિનથી મળેલી છે તો ઇન્ફેક્શનથી એ કેટલી છે અને ના હોય તો બૂસ્ટર ડોઝની ભલામણ કરવી જોઈએ।